સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનો જા કૃતાર્થો કૃતાર્થોહમ કૃતાર્થોહમ ન સંશય. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાંજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે શ્રી કૃષ્ણ અને રાધિકાજી આ બંને દિવ્યાત્મા તો પોતાની રીતે જ જીવતા હતા અને છડેચોક નિર્ભયતાથી મળતા હતા. લોકોના આવા મહેણા ટોણા, નિંદા ટીકા, મજાક ઉપહાસ એમની ચિત્તધારાને વિવશ કરે યા પરિવર્તિત કરે તે તદ્દન અસંભવિત હતું. આ બાજુ જે ગોલોકવાસી દિવ્યાત્માઓ ગોપ ગોપી રૂપે શ્યામ રાધાના નિત્ય મિલનના અને રાસલીલાના પ્રત્યક્ષ સાક્ષી હતા, તે તો સાનંદાશ્ચર્ય નિરખી રહ્યા હતા કે આટલી નિંદા ટીકા થઈ રહી હોવા છતાં પણ કૃષ્ણ કનૈયાના દિવ્ય પ્રેમ પાશમાં અનુરક્ત શ્રી રાધા તો મુક્ત વિહારિણી જ હતા. કોઈ એમને સંસારના બંધનમાં બાંધી શકે તેમ હતું જ નહીં. એમનું એકમાત્ર બંધન ગણો કે આત્મીયતા, શ્યામ સુંદર સંગે અતૂટ ને અચળ આસક્તિ હતી. ઘરના, ગૌશાળાના અને વ્યવહારના અનેક કામકાજ કરતા હોવા છતાં તેમના મન, બુદ્ધિ, આત્મા ત્રણેય નિર્લેપ અને નિર્બદ્ધ હતા. એમના ચિત્ત પ્રદેશમાં તો મુરલી મનોહર મોરપીચ્છધારી બાંકે બિહારીની મૂર્તિ એવી પ્રસ્થાપિત થઈ ચૂકી હતી કે બીજા કોઈ સ્વજન સ્નેહીઓનો વિચાર સુદ્ધા તેમને આવતો ન હતો. પછી ભલે ને લોકો કહેતા હોય કે રાધાના માતા પિતાએ તો બાળપણમાં જ તેનું વેવિશાળ અય્યન નામના એક ગોપપુત્ર સાથે કે જે વૃષભાણજીના જીગરજાન મિત્રનો પુત્ર હતો અને અત્યારે મથુરાના રાજા કંસના લશ્કરમાં ભરતી થઈ ગયો હતો, તેની સાથે નક્કી કરી રાખ્યું છે. અને કંસે આદરેલ યુદ્ધમાંથી એ હેમખેમ પાછો આવે પછી એની સાથે આ વૃષભાણ દુલારી રાધિકાના લગ્ન પણ થનાર છે. શ્રી રાધાના મનમાં તો દેહ લગ્નનો વિચાર સુદ્ધા પણ પ્રવેશી શકે તેમ ન હતો, કારણ કે એ તો આત્મલગ્નની દિવ્ય ગ્રંથિથી ગોલોકેશ્વર સાથે યુગ યુગાંતરોથી જોડાઈ ચૂક્યા હતા. પરિણામે રાત દિવસ ગિરિધર ગોપાળની જ યાદમાં ખોવાયેલા રહેતા. એમના મનમાં આવી દુન્યવી વાતોનો તો પ્રવેશ સુદ્ધા પણ થઈ શકે એમ ન હતો. આવી પરિસ્થિતિમાં મન બુદ્ધિથી શ્યામ સુંદરમાં ખોવાયેલા રહેતા અને ચર્મચક્ષુથી વ્રજેન્દ્રનંદન યશોદા કુંવરના દર્શન કરવા શ્રી રાધાજી તો વહેલી સવારે ઘરમાંથી નીકળી જતા અને શ્યામ ઘનશ્યામ પોકારતા તે જ્યાં બિરાજ્યા હોય ત્યાં પહોંચી જતા. દિવસમાં કેટલીય વાર જળ ભરવાને બહાને યમુના કિનારે પહોંચી જતા અને ત્યાં કદંબના વૃક્ષ નીચે પોતાના પ્રાણેશ્વરને ન જોતા ઘડુલો યમુનાજીને સોંપીને કનૈયા કુંવરને શોધવા માટે બાવરા બાવરા એક નિકુંજથી બીજા નિકુંજ પર દોડાદોડ કરતા. પોતાની બાલસખી શ્રી રાધાને આમ દોડાવવામાં અને તડપાવવામાં એક બાજુ શ્યામ સુંદરને એક જાતનો દિવ્ય આનંદ પ્રાપ્ત થતો હતો, તો બીજી બાજુ
હજી તો પોતે સદેહે વ્રજમાં ઉપસ્થિત છે અને હમણાં જ એને પ્રત્યક્ષ મળવાના પણ છે. ત્યારે જો આ પાગલ વિરહિણીની આ દશા છે તો મારા અહીંથી ગયા બાદ વર્ષોના સુદીર્ઘ વિયોગમાં આ મારી અનુરાગિણી અંગભૂતાનું શું થશે? એની કલ્પના આવતા નંદકુંવર એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના એકાએક પ્રત્યક્ષ થઈ જઈને શ્રી રાધિકાને દર્શન દેતા હતા અને એને દિવ્યાનંદનું રસપાન કરાવવા નિકુંજની હરિયાળી ભૂમિ ઉપર લઈ જતા હતા. સ્વર્ગલોકથી અમે બધા જોયા કરતા હતા કે વાલીની શ્રી રાધા તો બસ જાણે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે જ જીવતા હોય એમ માથા ઉપર યમુના જળ ભરવા માટેની મટકી લઈને દિવસમાં કાંઈ કેટલીય વાર યમુના કિનારે આવજા કરતા હતા. શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ રૂપે મળી જાય તો એમના દિવ્ય રૂપ સુધાના સાગરમાંથી પ્રગટતો પ્રેમરસ ઘટક ઘટક પીધા કરતા હતા. ધન્ય હતા એ ગોલોકેશ્વરી શ્રી રાધાજી કે જેમણે પોતાના શ્યામ સુંદરને કાજે લોકલાજની પણ જરા જેટલી પરવા કરી ન હતી. સ્વર્ગની દેવાંગનાઓ તો શ્રી રાધાજીની આ દિવ્ય ભાવદશા નિહાળીને હર્ષ વિભોર થઈ જઈને દેવસભામાં તેનો સગાન મહિમા વર્ણવતી હતી. સ્વર્ગની દેવાંગનાઓ તો શ્રી રાધાજીની આ દિવ્ય ભાવદશા નિહાળીને દેવસભામાં એનો સગાન મહિમા વર્ણવતી હતી કે ગ્વાલિની કૃષ્ણ દરસ સો અટકી, ગ્વાલિની કૃષ્ણ દરસ સો અટકી, બાર બાર પનઘટ પે આવતી, સિર જમુના જલ મટકી, ગ્વાલિની કૃષ્ણ દરસ સો અટકી, मनमोहन को रूप सुधानिधि पीबत प्रेम रस घटकी, मनमोहन को रूप सुधानिधि पीबत प्रेम रस घटकी, कृष्णदास धन्य धन्य राधिका लोक लाज सब पटकी, कृष्णदास धन्य धन्य राधिका लोक लाज सब पटकी, ग्वालिनी कृष्ण दरस સો અટકી. આટલું ગાતા ગાતા તો ખુદ નારદજી પણ ભક્તિ રસમાં એવા તલ્લીન થઈ ગયા કે ઊભા થઈ જઈને હાથમાંની વીણા વગાડતા વગાડતા શ્રી રાધા કૃષ્ણના અજોડ પ્રેમના પદ પર પદ લલકારવા લાગી ગયા. અને આ અનુપમ દ્રશ્ય જોઈને શ્રી કૃષ્ણની આઠેય રાણીઓ પોતાને દ્વારિકાના રાજમહેલમાં આવું સ્વર્ગીય સુખ આટલું મોડું મોડું પણ પ્રાપ્ત થયું તે બદલ ભગવાન દ્વારકાધીશનો અંતઃકરણપૂર્વ અનહદ આભાર માનવા લાગી. થોડી વાર પછી પોતાનો આ દિવ્ય ભક્તિ ઉન્માદ શમી જતા ભક્ત શિરોમણી શ્રી નારદજી આસનસ્થ થયા અને કહેવા લાગ્યા, હે દેવીઓ, આમ શ્રી રાધા અને શ્રી રાધારમણ ઘનશ્યામ પ્રભુની આવી બાળલીલાઓ અવિરતપણે વ્રજભૂમિમાં ચાલી રહી હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો અને એમની વચ્ચેનો દિવ્ય પ્રણય સંબંધ વધુને વધુ પુષ્ટ થતો ગયો તેમ તેમ પેલી બે ઈર્ષાખોર વ્રજ સુંદરીઓની ચળવણથી લોકનિંદાએ પણ માજા મૂકવા માંડી. હવે તો ઈર્ષાળુ અને વિઘ્ન સંતોષી લોકો જેમ ફાવે તેમ બોલવા લાગ્યા. કેટલીક માથાભારે અને નફ્ફટ વ્રજનારીઓને હિંમત કરીને શ્રી રાધાનો રસ્તો રોકવા માંડ્યો અને જતા આવતા શ્રી રાધાને ઊભા રાખીને, અલી, ક્યાં જાય છે? તારા કનૈયાને મળવા? કાલે રાત્રે મોડે સુધી તું ઘરે કેમ નહોતી આવી? કાનુડા જોડે રાસ રમવા રોકાઈ ગઈ હતી? હા હા હા. હસીને અને મોઢા મોઢ આવી મશ્કરી કરીને તેમણે શ્રી રાધાજીને ખીજવવાની અને પજવવાની રીતસરની ચાલબાજી શરૂ કરી દીધી હતી. આ લોકો આ શું કરી રહ્યા છે? આવું કેમ પૂછી રહ્યા છે? અને મારી સામે જોઈને મશ્કરીમાં કેમ હસી રહ્યા છે?
તેની કાંઈ ગતાગમ શ્રી રાધાજીને તો પડતી જ ન હતી, કેમ કે આ એમનો વિષય ન હતો. આવું તિરસ્કૃત વલણ એમની સમજશક્તિની બહાર હતું, અને તેથી લોકો જ્યારે આવું પૂછતા ત્યારે પ્રત્યુત્તર આપવાનું ટાળીને એ તો બસ ડળક ડળક આંસુડા જ વહાવતા અને કાંઈ કહેતા કે કાંઈ બોલી ન શકતા. દુન્યવી વ્યવહારથી અજાણ એવા એ તો સમજી પણ નહોતા શકતા કે આ લોકો આ બધું શું કરી રહ્યા છે, કેમ કે એમની તો આખી ચિત્તવૃત્તિ અને મનોવૃત્તિ તો શ્રી કૃષ્ણમય થઈ ગઈ હતી. પરંતુ એ બંને શ્યામ અને રાધા ભલે આવો નિર્લેપ અને નિષ્પક્ષપાતી વ્યવહાર કરીને લોકનિંદા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા હોય, પરંતુ નિકુંજ અધિષ્ઠાત્રી શ્રી વૃંદાદેવી અને પતિત પાવની વૃંદાવન વિહારિણી શ્રી યમુનાદેવીની ધીરજ ખૂટી ગઈ. શ્રી યમુનાદેવીની ધીરજ ખૂટી ગઈ. એમની લાડીલી શ્રી રાધાજી પ્રત્યે વ્રજવાસીઓની આવી ક્રૂર મજાક, નિંદા, અપમાન અને આક્ષેપોથી તેઓ બંને અકળાઈ ગયા અને આક્રંદ કરી ઉઠ્યા. એક દિવસ સંધ્યાકાળે શ્યામ સુંદર એકલા શ્રી યમુનાજી પાસે કદમના વૃક્ષ નીચે વાંસળીના સૂર રેલાવી રહ્યા હતા. એક દિવસ સંધ્યાકાળે શ્યામ સુંદર એકલા શ્રી યમુનાજી પાસે કદમ વૃક્ષ નીચે વાંસળીના સૂર રેલાવી રહ્યા હતા. ત્યારે શ્રી વૃંદાદેવી ત્યાં પ્રત્યક્ષ થયા અને શ્રી યમુનાજીની હાજરીમાં તેમણે શ્રી રાધાજીની વિતક કથા, એમના પ્રત્યે અમુક લોકોનો નિર્લજ્જ વ્યવહાર, શ્રી કૃષ્ણ સાથેના તેમના દિવ્ય સંબંધો વિશે શંકા કુશંકા અને તે અંગે થઈ રહેલી લોકનિંદાનો ચિતાર અશ્રુભરી આંખે નંદકુંવર સમક્ષ રજૂ કર્યો. જે સાંભળ્યા પછી તો પવિત્રતાની સાક્ષાત મૂર્તિ સમાન શ્રી રાધાજી પ્રત્યેના અનહદ પ્રેમથી ભગવાન શ્યામ સુંદરની આંખોમાં પણ જળજળિયા આવી ગયા. તે સાંભળીને શ્રી રાધાજી પ્રત્યેના અનહદ પ્રેમથી ભગવાન શ્યામ સુંદરની આંખોમાં પણ જળજળિયા આવી ગયા. યમુનાજીને અને વૃંદાદેવીએ તો પોતાની ફરજ બજાવી દીધી અને જે કહેવું હતું તે કહી દીધા પછી અંતે એટલી જ શિખામણ આપવાની હિંમત કરી કે રામા અવતારમાં આપે કેટલી બધી મર્યાદાઓ પાડી, તો એ લોકાપવાદે એનો ભાવ ભજવ્યો જ, અને હવે કૃષ્ણ અવતારમાં આપ સાવ મર્યાદાલોપી વર્તન કરીને જો માનવ સમુદાય વચ્ચે જીવશો તો આ વખતે પણ લોકાપવાદ તો નડવાનો જ. આપને આમાં કાંઈ વાંધો આવવાનો નથી, કેમ કે આપ તો નિર્ગુણ નિરાકાર નિર્વિકાર છો. આપને આમાં કોઈ વાંધો આવવાનો નથી, કેમ કે આપ તો નિર્ગુણ નિરાકાર અને નિર્વિકાર છો. પરંતુ અમારી લાડીલીને તો સીતા અવતારમાં પણ આખી જિંદગી દુઃખમાં ગાળવી પડી, અને રાધા અવતારમાં પણ શું એને લોકનિંદાના ઝેર પચાવીને જ તમારે જીવતી જલાવી દેવી છે? કાંઈક તો વિચારો પ્રભુ. અતિ સર્વત્ર વર્જયેત એ તો આપનું જ આપેલું સૂત્ર છે. તો પછી રામા અવતાર જેવું અતિશય મર્યાદા પાલન પણ નહીં, અને આ કૃષ્ણ અવતારના બાલકાંડમાં દાખવેલું અતિશય મર્યાદા લોપન પણ નહીં. એ બંનેની વચ્ચેનો કોઈ મધ્યમ માર્ગ શોધીને આ લોકનિંદા અને લોકાપવાદ નિર્મૂળ થઈ જાય એવો કોઈ વચલો રસ્તો અપનાવો ને અંતર્યામી. યમુનાદેવી અને વૃંદા તો સંકોચ સાથે વિવેકથી આવું કંઈક કહેતા આંસુ સારી રહ્યા હતા. ત્યારે શ્રી કૃષ્ણના હૃદયમાં તો બીજું જ કંઈ ધમસાણ ચાલી રહ્યું હતું. મૂર્ખ વ્રજવાસીઓ દ્વારા થઈ રહેલી શ્રી રાધાજીની ટીકા નિંદાનો પ્રતિકાર કરવા અને જિંદગીભર યાદ રહી જાય એવો કોઈ બોધપાઠ આપવા માટે હવે શું કરવું
તેની ચિંતામાં પડી ગયેલા શ્યામ સુંદરે યમુનાના કિનારે આંટા મારતા મારતા પોતાની વિચક્ષણ બુદ્ધિ પ્રતિભાને કામે લગાડી દીધી. હે દેવીઓ, બીજા કોઈને નહીં પણ આપ સૌને તો એ વાતની ખબર જ છે કે શ્રી વિષ્ણુના અવતારધારી શ્રી કૃષ્ણ પ્રભુની સાથે એમની ઐશ્વર્ય શક્તિ તો જન્મની પ્રથમ રાત્રિથી જ પોતાના પ્રભાવ અને પરાક્રમ દાખવતી રહી હતી, જે અત્યારે પોતાના સ્વામી શ્રી કૃષ્ણની ચિંતિત મનોદશા જોયા પછી તલપાપડ થઈને સળવળી ઉઠી. બીજી બાજુ પ્રભુની સાથે પડછાયાની જેમ વિચરતી અને વિહરતી મહાશક્તિશાળી શ્રી યોગમાયાએ પણ જાણી લીધું હતું કે હવે બાળલીલાનું દ્રશ્ય યા સ્વરૂપ બદલવાનો સમય પાકી ગયો છે અને લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પણ હવે કોઈ એવી દિવ્ય લીલા ભજવવા ઈચ્છે છે કે જે નજરે જોયા બાદ દ્વાપર યુગમાં જ નહીં, જન્માંતર સુધી આ લીલા જે કોઈ સાંભળશે તે ગંગા સમાન પવિત્ર શ્રી રાધાજીના ચારિત્ર પર ગૌરવ ધરશે. એટલું જ નહીં, આર્યાવર્તની તમામ પરિણીત સતી સ્ત્રીઓના સતીત્વને પણ ટપી જાય એવા એમના શ્યામ સુંદર સાથેના દેહ લગ્નથી અપરિણીત છતાં સ્નેહ લગ્નથી પરિણીત, અપરિણીત છતાં સ્નેહ લગ્નથી પરિણીત સ્ત્રી તરીકેના અખંડ સતીત્વ ઉપર આંગળી તો શું, ઈશારો કે વિચાર સુદ્ધા પણ કરવાની હિંમત નહીં કરી શકે. અને પ્રભુએ જ્યાં મનમાં આવો સંકલ્પ કર્યો ત્યાં તો સદાય એમની ઈચ્છાને વશ વર્તતી યોગમાયાએ પોતાનો ઐશ્વર્યયુક્ત પ્રભાવ પ્રસારી દીધો. અને પછી બીજે દિવસે બપોરના સમયે નંદ યશોદાની વિશાળ ગૌશાળાના પ્રાંગણમાં કાંઈક અણધાર્યું અને અકલ્પ્ય બની ગયું. અને હાય હાય, મારા લાલાને આ શું થઈ ગયું? અરે કોઈ દોડો, બચાવો એમ ચીસાચીસ કરતા યશોદા મૈયાએ પોતાના રસોડામાંથી ગૌશાળા ભણી દોટ મૂકી. એમની ચીસો બૂમો સાંભળીને ચમકી ગયેલા નંદબાબા પણ હાંફળા ફાંફળા એ તરફ દોડ્યા અને એમની પાછળ પાછળ ત્યાં હાજર હતા તે તમામ ગોપ ગોવાળો અને સર્વ ગોપીઓ પણ દોડતી ઘટના સ્થળે પહોંચી ગઈ. કોઈ ગોપબાલ દોડતો આવીને યશોદામાને કહી ગયો હતો કે એમનો લાડીલો કનૈયો રમતા રમતા અચાનક બેહોશ થઈને ઢળી પડ્યો અને એના હાથ પગ ખેંચાઈ રહ્યા છે. સૌએ જઈને જોયું તો ગૌશાળાની આગળ જ નંદકુંવર મૂર્છિત થઈને ચત્તાપાટા પડ્યા હતા. મા યશોદાથી પોતાના લાડીલા કનૈયાની આ સ્થિતિ જોઈ ન ગઈ અને એ તો ચીસ પાડીને એની પાસે ફસડાઈને પડ્યા. રડતા કકળતા એમણે લાલાનું મસ્તક પોતાના ખોળામાં લઈ લીધું અને પછી કારમું કલ્પાંત કરવા માંડ્યું. નંદબાબા કે અન્ય કોઈ પણ કંઈ પૂછે એ પહેલાં તો દાઉ બલરામ કે જે અન્ય ગોપ બાળકો અને કનૈયાની સાથે આ સ્થળે થોડીવાર પહેલાં ગેલી દંડો રમતા હતા તેમણે રડમસ અવાજે કહેવા માંડ્યું, બાબા, અમે કોઈએ એને કાંઈ કર્યું નથી. નથી એને દડો વાગ્યો કે નથી એ દડા પાછળ દોડતા દોડતા પડી ગયો. એ તો ખભે ઘેડી મૂકીને શાંતિથી અહીં છાયડામાં ઊભો જ રહ્યો હતો અને એકાને શું થયું, ચીસ પાડીને ભોય પર પટકાયો અને ભાન ગુમાવી બેઠો. આમાં અમારો કોઈનો જરા પણ વાંક નથી. પરંતુ નંદ યશોદાને તો અત્યારે એમાંનું કાંઈ પણ સાંભળવાનાએ હોશ ક્યાં હતા. માતા છાતી ફાટ રુદન કરતી હતી અને બાબા તો ફાટી આંખે પોતાના પ્રાણ પ્યારા કાનુડાની આ કરુણ હાલત નિરખી રહ્યા હતા. કેટલાક અનુભવી વૃદ્ધ ગોપોએ નંદ બાબાના હુકમની રાહ જોયા વગર ચારેય બાજુ માણસો દોડાવ્યા હતા. વ્રજમાં જેટલા પણ નજર ઉતારનારા ભૂવા, જતી વગેરે હતા
તથા જેઓ કાંઈક વૈદું જાણતા હતા તે તમામને જાણ થઈ ગઈ હતી કે નંદ બાવાનો કાનુડો મૂર્છાવશ થઈ ગયો છે. એટલે સૌ જ્યાં બેઠા હતા ત્યાંથી ઉઠીને લગભગ દોડતા નંદ બાબાની ડેલીએ આવવા લાગ્યા. ત્યાં સુધીમાં તો 4-5 સશક્ત ગોપ યુવાનોએ લાલાને ઉચકીને નંદરાયના ઘરની પરસાળમાં ઢાળેલા ઢોલિયા પર 100 મણ રૂની તળાઈમાં સુવાડી દીધો હતો. અનુભવીઓએ અને જાણકારોએ આગળ વધીને નંદ યશોદાનંદનને જોયો, તપાસ્યો. આવા પ્રસંગોમાં સામાન્ય રીતે જે ઘરગથ્થુ ઉપાયો અજમાવવામાં આવતા હોય છે તેની અજમાયશ શરૂ થઈ ગઈ. કોઈએ નજર ઉતારી તો કોઈએ નજરને થાળીમાં બાંધી, કોઈએ માથેથી પાણી ભરેલો લોટો 7 વાર ઉતારીને કૂતરાની ચાટમાં રેડ્યો, તો કોઈએ સાવરણી લઈને માથાથી પગ સુધી 7 વાર ફેરવીને ઊંજણી નાખી, કોઈએ મંત્રેલો કાળો દોરો જમણા હાથે બાંધ્યો, તો કોઈએ તાવીજ બાંધીને ગળામાં પહેરાવ્યું, કોઈએ જાતની જડીબૂટીઓ નાકમાં સૂંઘાડી, તો કોઈએ નંદબાબાની પાવડી લાવીને નાકે ધરી, કોઈએ પગના તળિયે અને હાથને હથેળી પર સૂંઠ ચોપડીને તાંબાની વાટકીથી ઘસવા માંડી, તો કોઈએ ઘસેલા ઓસડિયાનો લેપ કનૈયાના કપાળે ચોપડ્યો, કોઈએ દૂધ ઘીની બાધા રાખી, તો કોઈએ દેવદેવી આગળ શ્રીફળ રમતા મૂકવાની માનતાઓ માની. પરંતુ કેમેય કરીને નંદ દુલારો ભાનમાં ન આવ્યો તે ન જ આવ્યો. આજે અહીંયા સુધી રાખીએ. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.